પ્રોજેક્ટ ચાલે છે ને એની અંદર જીડરનો પ્રોજેક્ટ ચાલે છે, ટીડરના અમે દુઃખી થઈ ગયા છે. એટલે શું પરિસ્થિતિનું નિર્માણ થયું? પરિસ્થિતિ પાણીનો કોઈ નિકાલ નથી. અમારે જીડરના બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે. ટીડરના મારા ખેતરમાંથી એક રૂપિયાનું ઉત્પાદન મને પડ્યું નથી. અત્યારે ઓછામાં ઓછા 100 એકર જમીનમાં પાણી ભરાયેલ છે. અમે કપાસની વાવણી કરી, બિયારણ જતું રહ્યું, કેટલા ખેડૂતો મરી ગયા અંદર. અત્યાર પછી આ પાણી હુકાય ક્યારે ને અમે એની અંદર વાવણી કરવું ક્યારે? અમારી માંગ એ જ છે કે ભાઈ અમને પૂરેપૂરું વળતર મળે, આનું નુકસાની મળે. તે બુલેટ ટ્રેન અધિકારીને ફોન કર્યો તો એમણે ઉડાવ જવાબ આપ્યો કે નારા નાખી દીધેલા છે ના છે, પણ સ્થળ પર જતાં જોયું તો કેનાલની બાજુમાં જે વરસાદી કાંસનું સાયફન છે ને તેમાં જે પાણી જાય એ પાણી જ આ લોકોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટવાળાએ બંધ કરી દીધેલું છે ને ખોદીને પાણીનો નિકાલ કર્યો નથી. એના લીધે લગભગ 50 થી 100 એકર જેવી જમીન તમે પાછળ જોઈ શકો છો, એમાં બધી જમીન ડૂબાણમાં જતી રહી. પાક જે રોપેલું તુવેર, કપાસ છે, બીજી બધી તે બધું ડૂબી ગયું છે અને ખેડૂતોને નુકસાન રહ્યું છે. એટલે ખેડૂતોની માંગણી એવી છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટવાળા અધિકારીઓ આવીને જોઈ અહીંયા ને એનો પાણીનો નિકાલ કરે તાત્કાલિકને, જે કંઈ ખેડૂતનું નુકસાન થયું હોય તેને ભરપાઈ કરે. કારણ કે એ લોકોની બુલેટ ટ્રેન પ્રોજેક્ટવાળાની ભૂલને લીધે જ આ પરિસ્થિતિ સર્જાયેલી છે.